ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતમાં સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિર પાછળ રહેતા બિલ્ડર સાથે પ્લોટના નામે છેતરપિંડીનો બનાવ બન્યો છે। સરથાણા જકાતનાકા પાસે અવધ વાઇસરોય બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા દલાલ સહિત 3 માફિયાઓએ તેમની પાસે જોખા ગામે આવેલા ગોકુલધામ બંગલોઝના 52 પ્લોટના પૈસા પડાવી લીધા બાદ પ્લોટના કબજા નહીં આપી કે નામ પર કરી આપ્યા ન હતા। 40 જેટલા પ્લોટ તેમની જાણ બહાર બારોબાર અન્ય પાર્ટીને વેચી નાખી 11 કરોડની છેતરપિંડી આચરી હતી। આ મામલે બિલ્ડરોએ ફરિયાદ નોંધાવતા દલાલ સહિત ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। મૂળ ભાવનગરના ગારિયાધાર તાલુકાના રત્ના વાવ ગામના વતની અને હાલ સુરત શહેરમાં સુરત કામરેજ રોડ સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિર પાછળ રેવેરા ધ એટલાન્ટિકા ખાતે રહેતા અને જમીન લે વેચનો ધંધો કરતા હિતેશભાઈ કાનજીભાઈ નાવડિયા અને હાર્દિકભાઈ ગઢવી બંને ભાગીદારો છે। હિતેશભાઈને 2012માં ભરૂચના વડવા ગામે સર્વે નંબર 52 અને 54 વાળી 19.59 એકર જમીન ખરીદી હતી। આ દરમિયાન હિતેશભાઈને જમીન દલાલ લવજી લાલજી તેમની આ જમીન ખરીદવા માટે વિશ્વાસપાત્ર પાર્ટી છે, તમારે વેચવી હોય તો કહો હોવાનું કહેતા હિતેશભાઈએ જમીન વેચવા માટે હા પાડતા લવજીએ ગત તારીખ 1 જૂન 2012ના રોજ સરથાણા જકાતનાકા પાસે આવેલા અવધ વાઇસરોય બિલ્ડિંગમાં મગન નાનજી વ્યાસ અને અંબાલાલ શંકર સુથાર સાથે મીટિંગ કરાવી હતી। મીટિંગમાં ત્રણેય જણાએ હિતેશભાઈની વડગા ગામની જમીનનો 1 એકરનો રૂપિયો 71 લાખ લેખે 19.50 એકર જમીનના કુલ રૂપિયા 13,66,75,000માં સોદો કર્યો હતો અને 20% ભાગીદારી નક્કી કરી હતી। આરોપીઓએ જેમાંથી ટુકડે ટુકડે કરી 2,34 લાખ આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા માટે અવારનવાર બહાના કાઢવા લાગ્યા હતા। ત્યારબાદ આરોપીઓએ હિતેશભાઈને તેની જમીનમાંથી 20% ભાગીદારી હટાવી બાકીની રહેતી રકમના 11 કરોડ જેટલી રકમના બદલામાં ચોખા ગામ બ્લોક નંબર 234માં આવેલા ગોકુલધામ બંગલોઝમાં કુલ 52 પ્લોટ આપી 5 ફેબ્રુઆરી 2014ના રોજ ચિઠ્ઠી બનાવી આપી હતી। આરોપીઓએ આ પ્લોટ જમીન એને કરાવ્યા પછી નામ ઉપર કરાવી આપવાની વાત કરી હતી। પ્લોટ નામ ઉપર કરાવી આપવા માટે અવારનવાર કહેવા છતાંય આરોપીઓએ પ્લોટ તેમના નામ ઉપર કરી આપ્યા ન હતા અને 52 પ્લોટમાંથી 40 પ્લોટ તેમની જાણ બહાર બારોબાર અન્ય કોઈને વેચાણ કરી તેમના નામે કરી આપ્યા હતા। આ અંગે હિતેશભાઈને ખબર પડતા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે હિતેશભાઈ નાવડિયાની ફરિયાદને આધારે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। બિલ્ડર દ્વારા સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી દલાલ સહિત ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।